ગાયોની સેવા કરવી જોઈએ ને આપણે, હે? હા, ગાયોની સેવા કરવી જોઈએ, થારી નો થાય કા? તમારે ઉમંગ કહે છે ગાયોની સેવા કરવી જોઈએ, કરી દો. આપણને પાપ લાગે ને, આપણે પાલતા હોય ન કરી આપણને પાપ લાગે જ તે, આપણને પાપ ન લાગે. વાત સાચી વાત છે તારી. હાલો મિત્રો, સવારના વાગ્યા છે 8 ને આપણે હવે વાસળી તરફ જઈએ છીએ. વાસળીને કેવું કર્યું છે, વાસળો હશે એટલે એમ કેમ છે, શું છે, અને પગને સારું રહ્યું કે નહીં તે પાટો જોઈએ, અને પાટો છોડી કેમ થયું ઓલી. પછી તમે પાટો છોડીને જોઈ તો જીવાત બધી નીકળી ગયેલી હતી, ખદબત્તીથી બધી મરી ગયેલી જીવાત હતી. એટલે તમે જોવો આ બધી જીવાત મરી ગયેલી છે. એટલે મને શાંતિ થઈ કે આજ હવે વાંધો નહીં આવે, વાસડાને હવે આમ સારું રહેશે. એટલે આપણે પાટો છોડીને જોઈ લીધું, જીવાત તો ઘણી નીકળી ગયેલી. સીતાફળીના પાન બાંધ્યા હતા એટલે વાંધો ન આવ્યો. હવે જો હું જરાક સાફ સફાઈ કરી નાખી છે પગની, એટલે જીવાત બધી હતી ઉપર ઉપર બધી એ સાફ સફાઈ કરી લીધી છે, અને એને રાહત થઈ છે. એટલે વાસડો ઊભો થઈ ગયો છે. તો મને એમ થયું કે હવે હજી એક વખત બીજો પાટો બાંધી દેવો જોવે. એટલે મેં વળી ફરી પાછો નહીં લીધો કે આપણે હવે બીજો એક વખત સીતાફળીનો પાટો બાંધી દઈએ તો વાસડાને વધુ રાહત થાય. એટલે આમાં જો હજી જીવાત તો નીકળતી હતી, એટલે એમ શું 80% જીવાત નીકળી ગઈ છે, હજી 20% જીવાત અંદર છે. તો વળી ફરી એક પછી તો પાછો સીતાફળીના પાંદડા લાવીને લડીને એનો લેપ કરી નાખ્યો છે. જો આપણે કમ્પ્લીટ કરીને પાછો લઈને આવ્યો છે ને હવે પાછો પાટો બાંધી દેવાનો થાય છે. એટલે જો પાછો આ લેપ લાવ્યો છે ને હવે જો પાટો પગે સોંટાડી દેવાનો છે. લેપ બધો પગે અંદર કમ્પ્લીટ ભરી દીધો છે, અને હવે પાટો બાંધી દો. ફરતો જો ઉજય અને નયન બે વાસડાને પકડી રાખ્યો છે, અને આપણે પાટો બાંધી દો. પવન પુષ્કળ છે એટલે ઘોંઘાટ જેવું છે પણ વાંધો નહીં આવે. પણ જો આપણે પાટો કમ્પ્લીટ બાંધી દીધો છે હવે, અને હવે આપણે નિરાતે સવારે છોડવાનો થાય છે પાટો. એટલે હું તો સવારમાં જાગીને ઉમંગ ચાલે લઈ કે વાસડો તો મરી ગયો. ના મર્યો નથી, લાઈ પડ્યો છે. એમને મને ઘડી કેમ થયો તો વાસડો મરી ગયો લાગે. પછી મેં જોયું તો એ પડ્યો હતો, કારણ કે એક પગે ઊભો ન થઈ શકે ને 3 પગે. એ માટે અમે જો મેં ને નયને પાછો વાસડાને ઊભો કરવાની કોશિશ કરી છે, અને વાસડાને ઊભો કરી રહ્યા છીએ. અને વાસડો ઊભો કરે છે. જો નયને મેથી વાસડાને કરી દીધો છે ઊભો, અને વાસડો થઈ ગયો છે ઊભો. અને હવે આપણે પાટો છોડવાનો થાય છે, અને પગે હતો ને આપણે કેમ રહ્યું કેમ નહીં તે જોઈ. તો જો પાટો આપણે છોડી રહ્યા છીએ. અને હવે મને એમ લાગે કે આમ તો રાહત છે, કારણ કે આપણે કાલે જોયું હતું એટલે રાહત હતી, એટલે વાંધો નહીં આવે 100%. તો મને એમ લાગે રિઝલ્ટ કમ્પ્લીટ જ છે આપણા માટે. તો મિત્રો હવે જો આપણે પાટો છોડી નાખ્યો છે, અને ફરી એક વખત જોવા તમે પાટામાં તો ફરી જીવાત પાછી ઘણી નીકળી ગઈ છે. તો હવે એને રાહત છે મિત્રો. તો હવે મને એમ થયું કે થોડુંક પેટ્રોલ નાખી દઈએ તો અંદરની કદાચ જીવાત હોય બધી બહાર નીકળી જાય. એટલે બધા એમ કહે છે કે પેટ્રોલ થોડુંક નાખવું તો આપણે લઈને જાય છે પેટ્રોલ નાખીએ તો રાહત થઈ જાય. એમ કે મેં નાખી દીધું પેટ્રોલ નાખ્યા ભેગી તો બધી જીવાત મિત્રો હતી ખદબત્તી બહાર આવી એટલે મને શાંતિ થઈ ગઈ. હવે વાંધો નહીં, કારણ કે હવે જીવાત તો નથી રહી. ઘણી ખરી 90-95% જીવાત મરી ગઈ છે. વાસળો મળ્યો સર્વ મિત્રો તો જરૂરથી એક લાઈક છે.